સ્માર્ટ લોકો આ વસ્તુના કારણે સક્સેસ અચીવ નહીં કરી શકતા અને એ છે પ્રોક્રેસ્ટિનેશન. તમારામાંથી ઘણા બધા છે કે જેને કામ કરતા આવડે છે, બીજા બધા કરતાં આવડત વધારે છે, ખાલી ઊભા થઈને વસ્તુ કામ નહીં કરી શકતા. અને આ વિડીયો લાંબો છે એટલે જો અત્યારના જોવો તો બુકમાર્ક કરી દેજો, પોતાની જાતને મેસેજ કરી દેજો, કાં તો વિડીયો નીચે કમેન્ટ કરી દેજો, તો હું તમને ચેટની અંદર લિંક મોકલાવી દઈશ કે જે તમે શાંતિથી યુટ્યુબમાં પણ જોઈ શકશો. પણ જે લોકોને અત્યારે શાંતિથી સાંભળવું હોય, ફોન સાઈડમાં મૂકી દો, કાં તો શાંતિથી સાંભળો અને તમારું કામ કરે રાખો. કારણ કે આ વસ્તુ તમે શીખી લીધી ને તો તમારામાંથી જે મગજમાં ભરી ગયું છે ને કે ભાઈ હું આળસના કારણે કામ નથી કરતો, એ આખી મિથ તૂટી જશે. ડિટેલમાં જઈએ પહેલાં 3 વસ્તુ શીખવાની છે સમજી લેજો કે સૌથી પહેલાં તો ડુઈંગ ધ વર્સ્ટ થિંગ ફર્સ્ટ, 5 મિનિટ રૂલ, અને ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ડુ ઇટ બેડ ઓન પર્પઝ. આ 3 વસ્તુ સમજી લેશો ને તો તમે ઘણી બધી વસ્તુઓ જે છેલ્લા 6 મહિનાથી વર્ષથી વિચારો છો ને કે કરીશ અને હજુ સુધી નથી કરી, એ સેમ વસ્તુ તમે આગલા અઠવાડિયામાં કરી શકશો. પણ શાંતિથી ફોકસથી સાંભળજો. ઓલ ધ બેસ્ટ. આ સિચ્યુએશનમાંથી આપણે બધા ગયેલા છીએ અને વસ્તુને મેં કઈ રીતે ફિક્સ કરી હું તમારી જોડે શેર કરીશ. થોડું અમુક ટ્રિક્સ ને ટિપ્સ આપીશ આગળ, પણ પહેલાં સમજીએ કે આ એક્ઝેક્ટલી છે શું. કારણ કે ઘણા બધાને એવું લાગે છે કે તમે આળસુ છો એટલે વસ્તુ નથી કરતા, પણ એ હકીકત નથી, રાઈટ? પણ આની અંદર ખાલી આપણે જ જોઈશું કે ભાઈ આપણે રાહ જોવાનું બંધ કરીને કામ કરવાનું કેવી રીતે ચાલુ કરીએ, રાઈટ? હાઉ કેન વી સ્ટોપ વેઇટિંગ એન્ડ સ્ટાર્ટ ડુઈંગ. અને સિમ્પલ ટ્રીક જોઈશું ટુ કિલ પ્રોક્રેસ્ટિનેશન. હવે સૌથી પહેલાં એ સમજી લો કે એ આળસ નથી. ઘણા બધાને લાગે છે કે આળસ છે, પણ આળસ નથી. તમે સોફા ઉપર બેઠા હોય અને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તો તમે કેવા ફટાક લઈને ફ્રીજમાં જઈને આઈસ્ક્રીમ લઈ આવો છો. એ વખતે આળસ આવે છે કે ક્યાં ઊભો થવું. પણ વાસણ ઘસવાના હોય તો, કાં તો પછી દૂધ ગરમ કરીને રાતે પીવાનું હોય તો હળદર નાખીને, રાઈટ? એટલે તમને આળસ નથી, તમને એ કરવા માટેની અમુકવાર ઈચ્છા નથી થતી હોતી, કારણ કે એ વસ્તુ તમને મજા નથી પ્રોવાઈડ કરી રહી. તમને એકદમ એનર્જી આવી જાય કે એક્સાઇટમેન્ટ થઈ જાય એવી વસ્તુ નથી એ વસ્તુ. અને મોટાભાગની વસ્તુ જેનાથી આપણી પ્રોગ્રેસ થાય એ બધી એવી જ હોય, રાઈટ? અનલેસ કે તમે એવું કામ કરતા હો જે તમને ખરેખર મજા આવતી હોય, ઇટ્સ અ સેપરેટ ટોપિક. પણ અત્યારે એવું છે કે ભાઈ અમુક વસ્તુઓ તમારે કરવી છે ને તમે નથી કરતા, પણ એનું કારણ આળસ નથી. એ તમને જે ફિલિંગ આપે છે ને એ છે કે યુ આર રનિંગ અવે ફ્રોમ ધોઝ ફિલિંગ્સ. કઈ ફિલિંગ્સ? કે ભાઈ તમે વેન યુ પુટ ઓફ ટાસ્ક, રાઈટ? ભાઈ તમે એમ વિચારો અત્યારની પછી કરીશ, કારણ કે એ વખતે તમને એ ટાસ્ક કરવા માટે જે ફીલ થાય છે ને એ સ્ટ્રેસ છે, કન્ફ્યુઝન છે, બોર્ડમ છે. કે ભાઈ યાર અત્યારે ક્યાં કરું, મને બોરિંગ લાગે છે, કે અત્યારે મને બહુ કન્ફ્યુઝિંગ લાગે છે આ વસ્તુ, કારણ કે એક વસ્તુ ફિગર ઇટ આઉટ કરવાની છે. કાં તો અમુક વસ્તુઓમાં કે ભાઈ સ્ટ્રેસ મને બહુ લાગે છે, કે અત્યારે મને સ્ટ્રેસ ફીલ થઈ રહ્યો છે, મને નથી કરવું, રાઈટ? એટલે ઇટ્સ નોટ અબાઉટ યોર વર્ક એથિક્સ. એવું નથી કે તમારે કામ નથી કરવું, તમે મહેનતુ નથી, તમે છો જ. તમે અત્યારે એ તમારા ઇમોશન્સ એવા છે આ બધા કે જેના લીધે તમને કામ કરવાની ઈચ્છા નહીં થતી. આ છે સાયકોલોજી ઓફ પ્રોક્રેસ્ટિનેશન. અને થાય છે શું એ તમે સમજો. તમે જ્યારે વિચારો કે અત્યારની પછી કરીશ, તો એ પછી કરવા માટે જે મગજમાં સ્પેસ રોકાઈ રહી છે ને કે પછી કરવાની છે, પછી કરવાની છે, એ તમને ઉપરથી વધારે ટાયર્ડ કરશે. Worrying about the work you are not doing drains your energy incredibly fast. કે ભાઈ તમે વિચારી રહ્યા હો, રાઈટ? એક્ઝામ્પલ આમાં આપી કે હોમવર્ક કરવાનું છે. હોમવર્ક વિશે વિચારી રાખશો ને તમે, નહીં ટીવીમાં ધ્યાન આપી શકો, નહીં ફ્રેન્ડ જોડે વાતો કરવામાં, ફરવામાં, તમારા મગજમાં એ જ ચાલશે. અને ડિસ્ટ્રેક્ટેડ તો રહેશો જ, એનર્જી બી તમારી વેસ્ટ થશે, રાઈટ? પણ જે એકચ્યુઅલ હોમવર્ક કરવાનું છે એમાં એટલું બધું એનર્જી નહીં જવાની. પણ એ પાછું કરવા માટે, રાઈટ? તમારે કોઈ ઓફિસનું કામ કરવાનું હોય, તમારા બિઝનેસ માટે 10 જણાને રીચ આઉટ કરવાનું હોય, તો રીચ આઉટ કરવાના હોય એની જે તમને શરમ આવતી હોય કે ફિયર થતો હોય કે ના પાડશે તો એના કારણે તમે એક્શન નહીં લેતા, પણ એમાં જે તમે રીબાઓ છો મગજમાં કે હું નહીં લેતો, નહીં લેતો, નહીં લેતો, એમાં જેટલી એનર્જી વેસ્ટ થાય છે એ એકચ્યુઅલી કોલ કરવામાં નહીં થવાની, રાઈટ? હવે આ એક પરફેક્શન ટ્રેપ બીજું રીઝન છે કે ઘણા લોકો એક્શન નહીં લેતા, કે ભાઈ કરું તો સરખી રીતે કરું. બધી વસ્તુઓમાં તમે સરખી રીતે ના કરી શકો, પરફેક્ટ તો ના જ કરી શકો, મોટાભાગની વસ્તુઓમાં ના કરી શકો, રાઈટ? ઘણીવાર આપણે વસ્તુ ચાલુ ના કરતા હોય કારણ કે આપણને બીક લાગે છે કે યાર હું કંઈક ભૂલ કરી દઈશ, રાઈટ? કાં તો હું એવું રિઝલ્ટ નહીં લાવું એ વસ્તુનું કે જે લોકોને ગમશે, કે જે મને ગમશે, રાઈટ? આપણે ગુજરાતી વેટલોસ.com જ્યારે ચાલુ કર્યું તો પહેલી વેબસાઇટ તમારે જોવા જેવી હતી. એકદમ આમ એમ્બેરેસમેન્ટ ફીલ થાય કે યાર આમાં તો કંઈ ટાઈમ કે એફર્ટ આપી જ નથી જ આપી. પણ પહેલી વાર તમે એ ચાલુ કરી દો ને એમ કે ભાઈ એ તો બહાર મૂકો, પછી તમને એવું થાય કે ચલો આપણે બેટર બનાવીએ. કોઈ બી વસ્તુ હોય, બિઝનેસની વાત નથી, તમે ઘરમાં કઈ વસ્તુ હોય, તમારે કોઈ હોબી તમારે શીખવી હોય, તમારે ક્રિકેટ રમવા જવું હોય, તમને જે બી સ્પોર્ટ્સની, સ્વિમિંગની જે બી વસ્તુમાં તમારે કરવું હોય, એમાં તમને પહેલાંથી પરફેક્શન ના જ આવે. પહેલાંથી પરફેક્શન આવે તો પછી એ વસ્તુ
માં તમે કેવી રીતે બેટર બનો એ તો બધામાં પરફેક્ટ, બધા લોકો પરફેક્શન સાથે કરી શકતા હોત, રાઈટ? એટલે કંઈક વસ્તુ કરવી, શરૂઆતમાં જેવી થાય એવી કરવી, એની વેલ્યુ બહુ છે. પરફેક્શનના ટ્રેપમાં નહીં આવો તમે. અને અ બેડ પેજ ઇઝ ઓલવેઝ બેટર દેન અ બ્લેન્ક પેજ. લાઈક કંઈક લખવાનું આપણે ચાલુ કરીએ ને અને ખરાબ લખ્યું, ધારો કે આપણે પોએમ લખતા હોઈએ કે આર્ટિકલ લખતા હોઈએ કે કોઈ વસ્તુ ઉપર આપણી ટિપ્પણી લખતા હોઈએ, એ લખવા બેસો અને વિચારો કે ના આ નહીં, આનાથી બેટર કરવું, આનાથી બેટર લખાશે ને તો વિચાર આવશે ને ત્યારે લખીશ. તો એ પેપર બ્લેન્ક હશે, ખાલી હશે, એની કોઈ વેલ્યુ છે? એના કરતાં ગમે તેટલું ના લખ્યું હોય તમે, તમે ખરાબમાં ખરાબ આર્ટિકલ લખ્યો હોય તો એની વેલ્યુ વધારે છે. કેમ? કંઈક તમને જોઈને શીખવા મળશે, કંઈક તમે લખવાની પ્રેક્ટિસ થઈ તો એ લખવાનું, લખવાની આદત, એક 2% એ તો વધશે, રાઈટ? એટલે બ્લેન્ક પેજ ઇઝ વર્સ દેન બેડ પેજ. કે ભાઈ ખરાબ પેજ હોય, ખરાબ લખ્યું હોય તો ચાલશે, પણ ના લખ્યું હોય એની તો કોઈ વેલ્યુ નથી. અને એ બધી વસ્તુમાં અપ્લાય થાય છે. આ માર્ક ટ્વેને કીધું હતું કે ધ સિક્રેટ ઓફ ગેટિંગ અહેડ ઇઝ ગેટિંગ સ્ટાર્ટેડ. ભાઈ કોઈનાથી તમારે જીતવું હોય, કે તમારા કરતાં બી તમારે જીતવું હોય તમારી ફ્યુચર સેલ્ફને, તો એક જ સિક્રેટ છે કે ભાઈ તમારે વસ્તુ ચાલુ કરવી પડે. અને જો ચાલુ નહીં કરો તો ત્યાં સુધી આગળ નહીં આવી શકો. 3 ટ્રીક આપું છું. આ 3 ટ્રીક અપ્લાય કરશો ને તમારામાંથી પ્રોક્રેસ્ટિનેશન બહુ ઓછું થઈ જશે, ખરેખરમાં અપ્લાય કરશો તો. બરાબર? પહેલો 5 મિનિટનો નિયમ, કે 5 મિનિટ ઓનલી. કે ભાઈ કઈ બી વસ્તુ કરવાની હોય, તમને એ કરવાની ઈચ્છા નથી, રાઈટ? ધારો કે વિડીયો બનાવવો હોય, તમારે એની સ્ક્રિપ્ટ લખી રહ્યા હોય, કાં તો બિઝનેસ ચાલુ કરવો હોય પણ એનું બિઝનેસ મોડલ લખી રહ્યા હોય, કે વેબસાઇટ બનાવી રહ્યા હોય, કે મોબાઈલ એપ્લિકેશન બનાવી રહ્યા હોય, કે કોકને રીચ આઉટ કરવાનું કરી રહ્યા, જે બી કામ તમારે કરવું છે, એમ નક્કી કરો કે યુ નો વોટ, હું આખું નહીં કરવાનું, હું ખાલી 5 મિનિટ આ કામ કરીશ. ટાઈમર મૂકી દેવાનું કે આ 5 મિનિટ આ વસ્તુ કરીશ હું, પછી હું બંધ કરી દઈશ. 5 મિનિટ તો થાય ને. આપણે મગજમાં એવું વિચારે કે આ 6 કલાકનું કામ છે તો એટલે અત્યારે નહીં કરું, પછી ચાલુ કરીશ. 5 મિનિટ આપણે કરીએ ખાલી. મોટાભાગના કેસમાં એ 5 મિનિટ તમે ચાલુ કરશો ને એલાર્મ રહીને, એ વસ્તુ જ તમને મોમેન્ટમ ચાલુ કરશે. વન્સ યુ સ્ટાર્ટ, એન્ઝાયટી ડ્રોપ્સ એન્ડ યુ યુઝ્યુઅલી વોન્ટ સ્ટોપ આફ્ટર દેટ, રાઈટ? કે ભાઈ એના પછી તમને રોકાવાની ઈચ્છા ના થાય, ભાઈ તમને એવું થાય કે કરી રાખવું. પણ શરૂઆતમાં 6 કલાકનું વિચારીને કરો ને તો ચાલુ કરવાની જ ઈચ્છા ના થાય, પણ એમ વિચારો કે આ વસ્તુ 5 જ મિનિટ કરવાની છે. કરી તો જુઓ, પછી શું થાય જોઈશું આપણે, રાઈટ? મને કહેજો, ટ્રાય કરો તો કમેન્ટ કરીને નીચે. હવે સેકન્ડ વસ્તુ, કે ડુ ધ વર્સ્ટ થિંગ. આ ખરેખરમાં સમજવા જેવી વસ્તુ છે કે તમને 3-4 વસ્તુઓ હોય તમારી ટુ ડુ ટાસ્કમાં આજે, અને એમાંથી એક વસ્તુ એવી હોય ને કે સૌથી વધુ ડિફિકલ્ટ છે તમારા માટે, પણ મોટાભાગના કેસમાં સૌથી વધુ રિઝલ્ટ બી એ જ લાવવાનું છે તમારા દિવસના પ્રોડક્ટિવિટી ઉપર, કે જે બી તમે તમારો ગોલ હોય, બિઝનેસ હોય, કામ પતાવવાનું હોય, હોમવર્ક કરવાનું હોય, ગમે તે, રાઈટ? સૌથી જે વર્સ્ટ થિંગ છે ને, જે તમને ખરેખર કરવાની ઈચ્છા નથી થતી, પહેલી એ પતાવો. પેલી બધી છે ને એ તો તમે આમે પતાવી દેશો. તમને જે ખરેખર ઓછી હિટ રેટ છે કે ઓછું એન્ઝાયટી છે જે વસ્તુઓની, એ તો તમે આમે કરી જ દેશો એકવાર મોમેન્ટમ આવશે એટલે. પણ જે સૌથી ખરાબ છે ને એ તમે ધકેલે રાખશો મોડી, રાઈટ? સો ડોન્ટ ડુ દેટ. ફિનિશ ધ અગલીએસ્ટ હાર્ડેસ્ટ ટાસ્ક ધ એક્ઝેક્ટ મિનિટ યુ વેક અપ. બે સવાર ઊભા થાય ને તો સૌથી ડિફિકલ્ટ વસ્તુ આજ કઈ કરવાની મારે? ચલો પહેલી એ જ કરું. જો તમે એ પતાવી દીધી શરૂઆતમાં, સવારમાં કે જ્યારે બી કામ કરવાનું ચાલુ કરો ત્યારે, એના પછીની દિવસની બધી ટાસ્ક એકદમ ઇઝી થઈ જશે, રાઈટ? સો અને અમુક વસ્તુ જે ખરેખરમાં ઇમ્પોર્ટન્ટ છે ને તમારા માટે, ઉઠીને ફોનમાં જોયા, ફોન કદાચ જોવો પડે ટાઈમ જોવા માટે કે ભગવાન નામ લેવા માટે, ફટાફટ એ લઈ લો. પછી સૌથી પહેલી એ કામ પતાવી દો. તમારું શરૂઆતની જે કિક સ્ટાર્ટ થશે ને દિવસ તમારો, તમે મને થેન્ક યુ કહેશો. કે ડુ ઇટ બિફોર લુકિંગ એટ યોર ફોન, ઇટ ગિવ્સ યુ અ મેસિવ વિક્ટરી એન્ડ મેક્સ ધ રેસ્ટ ઓફ ધ ડે ઇન્ક્રેડિબલી ઇઝી. બીજું બધી વસ્તુઓ જે તમારે કરવાની છે એ તમને એકદમ ઇઝી લાગશે. એટલે એક કામ કરજો, આજે રાત્રે સુવા જાઓ ને તો કાલે શું શું કરવાનું છે તમારે, એનું એક નાનું લિસ્ટ બનાવી દેજો. અને એમાં સૌથી ડિફિકલ્ટ વસ્તુ કઈ છે, સવારે ઉઠીને પહેલી એ વસ્તુ કરવાની. જો એ કરી દીધી તો એ દિવસ તમે જીતી ગયા. અને આ ત્રીજી વસ્તુ, મેક ઇટ બેડ ઓન પર્પસ. કે ભાઈ જે બી વસ્તુ કરવાની હોય ને, તમે તમારી જાતને પરમિશન આપો, તમારી જાતને અલાઉ કરો કે ભાઈ હું આ વસ્તુ છે ને હું ખરાબ જ કામ કરીશ પહેલી વાર. મારે નથી પરફેક્શન માટે બહુ લાંબુ ખેંચવું. પરફેક્શનના કારણે જ આપણે કરતા નથી ને, કે ભાઈ પરફેક્શન કરીશ, થશે ત્યારે કરીશું. અત્યારે ભલે ને પરફેક્ટ ના થાય, કરી નાખવાનું. વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હોય, ભલે અત્યારે મૂડ નથી, દાઢી બાઢી ના કરી હોય, વાળ વાળ ના બનાવ્યા હોય, લઈને બોલવાનું ચાલુ કરવાનું ચાલુ કરી દો. ભલે પરફેક્ટ નહીં બને, પણ એક એ મોમેન્ટમ આવશે. એ મોમેન્ટમની વેલ્યુ બહુ છે. અને શરૂઆતમાં પેલું ખરાબ કામ કરવાની પરમિશન પોતાની જાતને આપો ને, એટલે તમે ફટાફટ કરવાનું ચાલુ કરો. કોઈ બી કામ હોય, રાઈટ? તમારે ઈમેલ લખવાનો છે, લખી કાઢો, મોકલશો નહીં. ખરાબ તો ખરાબ લખી તો કાઢો પહેલાં, રાઈટ?
પછી પછી તમે એડિટ કરી જ શકો છો ને. યુ કેન ઓલવેઝ એડિટ, ફિક્સ અ બેડ પ્રોજેક્ટ લેટર, બટ યુ કાન્ટ ફિક્સ નથિંગ. સમજ્યા? કે કશું જ નહીં કર્યું હોય ને તો એને તમે ઇમ્પ્રૂવ નહીં કરી શકો. પણ ગમે તે કરી દીધું, બકવાસ વસ્તુ કરી દીધી, લખી દીધી, પણ હવે એને ઇમ્પ્રૂવ કરી શકીશું. કંઈક છે તમારી જોડે રમવા માટે કે પ્લે કરવા માટે, રાઈટ? તો એ વસ્તુ છે કે ભાઈ મેક ઇટ બેડ ઓન પર્પઝ, પણ કરી દો, રાઈટ? ત્રણ વસ્તુ છે, ત્રણ ટ્રીક અપ્લાય કરવાની છે કે હું 5 જ મિનિટ આ વસ્તુ કરીશ. પોતાની જાતના જ ઉલ્લુ બનાવો. 5 મિનિટ કરો ને પછી જુઓ તમારી બોડી શું કહે છે, તમારું મગજ શું કહે છે. ડૂ ધ વર્સ્ટ થિંગ ફર્સ્ટ. જે ના ગમતું હોય એને પહેલી વસ્તુ એ કરવાની, કે સૌથી ડિફિકલ્ટ હોય એ પહેલી વસ્તુ કરવાની. અને મેક ઇટ બેડ ઓન પર્પઝ. ભાઈ હું ખરાબ લખીશ ઈમેલ, હું ખરાબ બિઝનેસ મોડલ બનાવીશ, પણ અત્યારે બનાવી દઈશ, રાઈટ? પછી એને મોડિફાય થશે. હવે નેપોલિયન હિલે કીધું હતું કે ડોન્ટ વેટ, ધ ટાઈમ વિલ નેવર બી જસ્ટ રાઈટ. તમે જે પરફેક્શનની રાહ જોઈ રહ્યા છો ને, કે પરફેક્ટ ટાઈમ આવે, કે પરફેક્ટ મૂડ હોય, કે પરફેક્ટ દેખાતો હોવું ત્યારે એ વસ્તુ કરું, નહીં થાય. કારણ કે પરફેક્ટ વસ્તુ આવતી જ નથી, રાઈટ? તમે ગમે તે વસ્તુ તમે વિચારી લો કે ભાઈ ઓકે હવે પરફેક્ટ ટાઈમ આવ્યો એટલે હું બિઝનેસ ચાલુ કરું, એવું આજ સુધી કોઈની લાઈફમાં નહીં થયું. કોઈની લાઈફમાં નહીં થયું. જેણે ચાલુ કર્યો હશે ને એને લાગશે કે હવે ચલો કરી શકાય છે અત્યારે, તો કરી દઈએ. પણ એવું તો નથી કે કોઈને બી તમે પૂછો ને ચાલુ કરવા છે તો કે તમને લાગે છે આ પરફેક્ટ ટાઈમ હશે? તો બેસ્ટમાં બેસ્ટ જવાબ એવો મળશે કે હવે જેટલો પરફેક્ટ થઈ એવો હતો એ આ ટાઈમ છે, કે ભાઈ અત્યારે હવે કરી દઈશ, રાઈટ? કે પરફેક્શન જેવો ટાઈમ હોતો જ નથી. એ તમે કામ કરીને એક્શન લઈને એ ટાઈમને પરફેક્ટ બનાવો છો, રાઈટ? અને આ જ સાચું તથ્ય છે પ્રોક્રેસ્ટિનેશન માટે, કે પોતાની જાતને અત્યાર સુધી જે ટાઈમ બગાડ્યો એના માટે માફ કરી દો. અને તમારા એ કહેવાનું પોતાની જાતને બી આજે આપણે પરફેક્ટ થવાની કોઈ જરૂર નથી. મારે ખાલી એક નાનું સ્ટેપ લેવાનું છે, અને એ દિશામાં લેવાનું છે કે જે મને સૌથી ડિફિકલ્ટ લાગતું હતું. મારે ખાલી 5 મિનિટ શરૂ કરવાનું છે અને એ કરવાનું ચાલુ કરી દેવાનું છે, ભલે ગમે તેટલું ખરાબ થાય. પણ એક વાર એ ચાલુ કરી દેશો ને તમારી મોમેન્ટમ ચાલુ થઈ જશે. આ આખી વસ્તુ સમજી ગયા હોય, અગ્રી કરતા હોય તો વિડીયો નીચે કમેન્ટ કરજો, કોકની જોડે શેર કરજો તો એની બી હેલ્પ થાય. અને અકાઉન્ટ ફોલો કરતા રહેજો. ચલો, ટેક કેર.